હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સામાજિક ગતિશીલતાના પ્રકારો વિશે ચર્ચા કરી. સામાજિક ગતિશીલતાના મુખ્યત્વે બે પ્રકારો છે, બરાબર, અને એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર સામાજિક પરિવર્તન એટલે શું અને સામાજિક પરિવર્તનની વ્યાખ્યા શું છે, સામાજિક પરિવર્તનના લક્ષણો શું છે, એના વિશે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરીએ. સાહેબ, માનવ જીવન એ પરિવર્તનનું જીવન છે અને સતત મનુષ્યમાં પરિવર્તન આવતું ગયું છે. આદિકાળથી લઈને આજ દિન સુધી પરિવર્તન એ જ સંસારનો નિયમ કહેવાયો છે. મિત્રો, માત્ર ને માત્ર માનવની અંદર જ નહીં, પરંતુ કુદરત પણ સ્થિર નથી. કુદરત પણ પોતાની પ્રક્રિયામાં અવિરતપણે પરિવર્તન ચાલુ જ રાખતા હોય છે. તો સાતત્ય અને પરિવર્તન પ્રત્યેક સમાજનું મહત્ત્વનું લક્ષણ હોય છે અને પ્રત્યેક સમાજ પરિવર્તનની સતત પ્રક્રિયામાંથી પસાર થતો હોય છે. દરેક સમાજની અંદર, દરેક જ્ઞાતિ જાતિની અંદર પરિવર્તન ચોક્કસપણે આવતું હોય છે. એ પછી ભગવાન હોય, કુદરત જેને આપણે માનીએ છીએ, પ્રકૃતિની અંદર વસેલ કુદરતને આપણે માનતા હોઈએ છીએ, તો કોઈ પણ સમાજ સંપૂર્ણપણે સ્થિર નથી રહેતું. એક જગ્યા પર સ્થિર રહી શકાતું નથી. જે પડદા પ્રથા પહેલાં હતી, એ આજે પડદા પ્રથા હવે ધીરે ધીરે દરેક સમાજમાંથી ધીરે ધીરે નાબૂદ થવાની તૈયારીમાં છે, બરાબર. હા, હજુ અમુક એવા અંતરિયાળ ગામડાઓ છે, અમુક એવા સમાજ છે કે જ્યાં આજે પણ પડદા પ્રથા જોવા મળે, પરંતુ સમય જશે તેમ તેમ એ પણ હવે ધીરે ધીરે દૂર થતી જશે. જે અંધશ્રદ્ધાઓ હતી એ પણ હવે ધીરે ધીરે દૂર થવા લાગી છે. વ્યક્તિ વચ્ચેના સંબંધો, તેમાંથી રચાતી જૂથ રચના, ધ્યેયો, દરજ્જાઓની ભૂમિકા, ધોરણો, મૂલ્યો જેવા સમાજ રચનાના તંત્રીય ભાગો પર ફેરફારોને સામાજિક પરિવર્તન કહી શકાય છે. બદલાતા સંજોગોમાં તંત્ર પ્રથાને ટકી રહેવા માટે અનુકૂલન કરવું પડે છે. તેમાંથી પરિવર્તન ઉદ્ભવે. દાખલા તરીકે વર્તમાન સમયની રાજ્ય વ્યવસ્થા. આજથી 2500 વર્ષ પહેલાં, 2000 વર્ષ પહેલાંની વાતો કરીએ તો એમની જે રાજ્ય વ્યવસ્થા હતી અને હાલની જે રાજ્ય વ્યવસ્થા છે, એમાં જમીન આસમાનનો ડિફરન્ટ જોવા મળે છે. હા, એક શબ્દ અહીંયા આપણને જોવા મળે છે, જે કોમન જોવા મળે છે. કયો? એ સમયે મંત્રી શબ્દ વાપરવામાં આવતો હતો અને આજે પણ મંત્રી શબ્દ જ વાપરવામાં આવે છે. આટલો ડિફરન્ટ અલગ નથી પડ્યો. બાકી તમામ વસ્તુ આજે અલગ થઈ ગઈ છે રાજ્ય વ્યવસ્થાની અંદર. સામાજિક પરિવર્તન એક નક્કર હકીકત છે અને એને દરેક વ્યક્તિએ સ્વીકારવું પડે. અને જે સમાજને પરિવર્તન ન સ્વીકારે એ સમાજની અંદર વધારે લાંબુ ટકી શકતો નથી. એટલે સમાજનું પરિવર્તન દરેક વ્યક્તિએ સ્વીકારવું પડે, એ નક્કર હકીકત છે. દરેક વ્યક્તિએ ખાસ ધ્યાનમાં પણ લેવું પડે. તો સામાજિક પરિવર્તન સમાજ કે સમૂહ જીવનની તરફેણમાં બદલાવ સૂચવે છે કે સમાજમાં શું પરિવર્તન આવ્યું, સામૂહિક જીવનમાં શું પરિવર્તન આવ્યું. સામાજિક પરિવર્તન પ્રત્યેક સમાજની લાક્ષણિકતામાં છે, છતાં પરિવર્તનની માત્રા અને સ્વરૂપમાં વિભિન્નતા જોવા મળે છે. તો મુરેના મત મુજબ, સમાજશાસ્ત્રી મુરેના મત મુજબ, કે આધુનિક સમયમાં આવેલું પરિવર્તન એ સૌથી ઝડપી પરિવર્તન છે અને આ 21મી સદીનું પરિવર્તન એ ઝડપી પરિવર્તન છે. સામાજિક પરિવર્તનમાં નવા અર્થ અને મૂલ્ય ઊભા થતા જોવા મળે છે. ટૂંકમાં સામાજિક પરિવર્તન માનવીના અનુભવ અને અહેસાસની એક શું છે? ઘટના છે. માણસ અનુભવ કરી ચૂક્યો છે અને એને અહેસાસ પણ છે. આ બંને એ ઘટના છે, સામાજિક પરિવર્તનની ઘટના છે. હવે આપણે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા પર ચર્ચા કરીએ. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા તો ડેવિસના મત મુજબ સામાજિક સંગઠન એટલે કે સામાજિક રચના, તંત્ર અને કાર્યમાં આવેલું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે સંયુક્ત કુટુંબમાંથી આજે વિભક્ત કુટુંબમાં આવી ગયા. પહેલાં કાકા દાદા બધા જ, મોટા પપ્પા બધા સાથે રહેતા સંયુક્ત કુટુંબમાં, 20-25 જણાનો આખું ફેમિલી હતું. હવે આજે સંયુક્ત કુટુંબમાંથી આજે સમાજમાં વિભક્ત કુટુંબ. દરેક 4 ભાઈઓ હોય તો 4 અલગ મકાનની અંદર પોતાની જાતે રહેતા હોય છે, બરાબર. એક પરિવર્તન છે. આ ડેવિસના મત મુજબ. મેકવાયર અને પેજ શું કહે છે? સામાજિક સંબંધોના
ગુંફનમાં આવતું પરિવર્તન. દાખલા તરીકે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં બદલાવ. 100% ને પહેલાં પતિ પત્નીના સંબંધોની અંદર કોઈ પત્ની એ પુરુષ સામે બોલી નહોતી શકતી, અથવા સ્ત્રી પહેલાં જોબ પણ નહોતી કરી શકતી. આજનું 21મી સદીનું પરિવર્તન, સામે બોલી શકે છે, સામે બેસીને વાત પણ કરી શકે છે, જોબ પણ કરી શકે છે. આ તમામ વસ્તુઓ આજના સમયની અંદર આપણને જોવા મળે છે. આ મેકવાયર અને પેજ નામનું કે જે સામાજિક સંબંધોનું ગુંફન છે એમાં પરિવર્તન આવ્યું છે. આ મેકવાયર અને પેજ આપણને વ્યાખ્યામાં જણાવે છે. હવે જોન્સન શું કહે છે? જોન્સન કહે છે કે સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્ય, માન્યતાઓ, વલણોમાં આવતું પરિવર્તન. દાખલા તરીકે ભારત બિનસાંપ્રદાયિક મૂલ્યનો ફેલાવો કરી રહ્યો છે. ભારત બિનસાંપ્રદાયિકતામાં માનનારો દેશ છે, બરાબર. એટલે કે જેના મૂલ્ય છે, જેની માન્યતા છે, જેના વલણો છે, એની અંદર જે સમાજની રચના છે એ તંત્રની અંદર ફેરફાર આવવું જોઈએ, બરાબર. તો આ વ્યાખ્યા પછી આપણે એના 5 લક્ષણો છે, 5 લક્ષણોની ચર્ચા કરીએ. વ્યાખ્યા આધારિત 5 લક્ષણો છે. પહેલું છે સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તે પ્રત્યેક સમાજનું સહજ લક્ષણ છે. સામાજિક આંતરક્રિયા, તેમાંથી ઉદ્ભવતા સંબંધો, તેના પરિવર્તનથી રચાતી સામાજિક વ્યવસ્થાઓ સતત પરિવર્તનની પ્રક્રિયા અનુભવે. આમ સામાજિક પરિવર્તન એક પ્રકારની શું છે? પ્રક્રિયા. જેમ સામાજિક પરિવર્તન સતત ચાલતી પ્રક્રિયા છે એવું કહીએ તો પણ ખોટું નથી. એ ક્યારેય બંધ થતી નથી. સમય પસાર થાય તેમ તેમ પરિવર્તન પણ સહજ રીતે આવતું જાય અને સમાજની અંદર પરિવર્તન એ સહજ લક્ષણ ધરાવે છે. એ સંબંધોને આધારે અથવા તો એના પરિણામોને આધારે સતત અને સતત ચાલતી આ પ્રક્રિયા છે. એટલે જ કીધું છે કે સામાજિક પરિવર્તન એક પ્રકારની પ્રક્રિયા છે. બીજું લક્ષણ, સામાજિક પરિવર્તન સાર્વત્રિક છે. કોઈ એક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી. દરેક ક્ષેત્રની અંદર પરિવર્તન આજના સમયમાં આવ્યું છે. એ પશ્ચિમી સંસ્કૃતિનું પરિવર્તન હોય કે ભારતીય સંસ્કૃતિનું અન્ય કોઈ પણ દેશોની વાત કરીએ તો તમામ પરિવર્તન આપણા દેશમાં આજે જોયું છે, બરાબર. જોઈએ શું કે પરિવર્તન પ્રત્યેક સમાજનું સહજ સ્વાભાવિક લક્ષણ છે. સામાજિક પરિવર્તન કોઈ એક ચોક્કસ સમાજ પૂરતું જ મર્યાદિત નથી, પ્રત્યેક સમાજની અંદર જોવા મળે. હા, થોડો પરિવર્તનમાં ફેરફાર જોવા મળે, પરંતુ સમાજ એક સમાજ પૂરતું જ નહીં, દરેક સમાજ પૂરતું જોવા મળે છે. પછી તે આદિવાસી સમાજ હોય, એ વિકસિત સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, પરિવર્તન ચોક્કસપણે જોવા મળે છે. આદિવાસી સમાજ હતો એ પહેલાં કપડાં નહોતો પહેરતો, તો શું આજ દિન સુધી કપડાં નથી પહેરતો? નહીં, હવે કપડાં પહેરતા થયા છે. હા, આજે પણ અમુક એવા ક્ષેત્રો છે કે જ્યાં હજુ પણ એ ઝાડ પાનના કપડાઓ બનાવીને પહેરે છે, પરંતુ અમુક મોટા ભાગના વિસ્તારોની અંદર આજે આપણી જેમ જ એ લોકો કપડાં પહેરતા થયા છે. જે લૂંટફાટ કરતા હતા એ લૂંટફાટ આજે બંધ થઈ ગઈ છે. એટલે આમ આદિવાસી સમાજ અને વિકસિત સમાજ આપણને એનું ઉદાહરણ પૂરું પાડે છે. આમ સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પ્રક્રિયા છે તેમ કહેવાય. દાખલા તરીકે પ્રાચીન યુગમાં તેમજ આધુનિક યુગમાં આવેલું પરિવર્તન. ત્યાર પછી ત્રીજી વાત કરીએ તો સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. સામાજિક પરિવર્તનની પ્રક્રિયા સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. એટલે કે ધ્યેયો, ધોરણો, દરજ્જા, ભૂમિકા, મૂલ્યો જેવા ભાગોમાં પરિવર્તન સૂચવે છે. દાખલા તરીકે રાજાશાહીમાંથી ભારત આજે કઈ પોઝિશન પર છે? મિશ્ર અર્થતંત્ર, લોકશાહી વ્યવસ્થા ધરાવે છે, બરાબર. એટલે રચનાતંત્ર, જે તંત્ર રચના કરે છે, જે વ્યવસ્થા ગોઠવે છે, એમાં પણ પરિવર્તન જરૂરી છે. હવે આજે રાજાશાહી લઈને બેસો તો ચાલે એમ છે નહીં. ભારત એક લોકતંત્ર દેશ છે, લોકશાહી ધરાવતી અર્થવ્યવસ્થા છે. ચોથી વાત, સામાજિક પરિવર્તન કાર્યમાં પરિવર્તન સૂચવે છે. સામાજિક પરિવર્તન રચનાતંત્રની જેમ કાર્યમાં પણ પરિવર્તન સૂચવે છે. એટલે કે
સમાજની વ્યવસ્થાના કાર્યમાં બદલાય છે. દાખલા તરીકે પહેલાં કુટુંબ સભ્યોનું મનોરંજન કરતું તે હતું ટીવી, ફિલ્મને લીધું છે, બરાબર. જે મનોરંજન પહેલાં હતું એના જગ્યા પર આજે ટીવી છે એણે પોતાનું સ્થાન લઈ લીધું છે. રાજ્યમાં માત્ર નાગરિકની સલામતી જ નહીં પરંતુ કલ્યાણ માટે કાર્ય થતું હોય એ પણ આપણને અહીંયા જોવા મળ્યું છે. એટલે સામાજિક પરિવર્તન સાથે કાર્યમાં પણ પરિવર્તન આવ્યું છે એ આપણે ચોક્કસપણે કહી શકીએ. અને લાસ્ટ પોઈન્ટ આપણે જોઈએ, પાંચમો, સામાજિક પરિવર્તન સ્વજયંતિ અને આયોજિત પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ તેમજ પરિવર્તન સમાજનું સહજ લક્ષણ છે, તેથી તે સ્વજયંતિ પ્રક્રિયા છે. તંત્ર પ્રથા ટકાવવા માટે અનુકૂલન સાધે છે, તેથી સ્વાભાવિક પરિવર્તન નિપજે છે જે સ્વજયનિત છે. પરંતુ આધુનિક સમાજમાં ઈચ્છિત સમાજની રચના માટે સમાજમાં ઈચ્છિત દિશાનું પરિવર્તન લાવવા માટે સામુદાયિક વિકાસ યોજના કાર્યક્રમ દ્વારા બુદ્ધિ પરિવર્તન, હેતુપૂર્વકનું પરિવર્તન લાવવાના પ્રયાસો થયા છે, જેને આપણે આયોજિત પરિવર્તન કહીશું. ભારત સરકાર દ્વારા ખૂબ જ આયોજિત પરિવર્તન, વ્યક્તિનો વિકાસ થાય, વ્યક્તિગત વિકાસ થાય એવી ઘણી બધી યોજનાઓ પણ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા. એવા ઘણા બધા બુદ્ધિપૂર્વક અને હેતુપૂર્વક પરિવર્તનો સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે. આ આયોજિત પરિવર્તન કહી શકાય, પરંતુ આ પરિવર્તન સ્વજયનિત અને આયોજિત પ્રક્રિયા તરીકે જોવા મળે છે. દાખલા તરીકે વસ્તી નિયંત્રણ માટે ભારત સરકાર એક બહુ સરસ મજાનો નિર્ણય લેવા જઈ રહી છે, બરાબર. નિર્ણય લેવાયો છે 100%, બરાબર, કે છોકરી જો આપણે વસ્તીને કંટ્રોલમાં કરવી હોય તો જે બાળ લગ્ન હતા એને નાબૂદ કરી દીધા અને લગ્ન વય, સ્ત્રીની લગ્ન વય 18 વર્ષની કરી દીધી અને પુરુષની ઉંમર એટલે કે છોકરાની ઉંમર 21 વર્ષની ફરજિયાત. જો તમારે લગ્ન ગ્રંથિએ જોડાવવું હોય તો આ ઉંમર ફરજિયાત જોઈએ. ખાસ ધ્યાનમાં લેજો કે છોકરીની ઉંમર 18 વર્ષથી વધારે અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધારે. હા, આ ઉંમરની અંદર ફેરફાર કરવાનું સરકાર વિચારણા કરી રહી છે. છોકરીની ઉંમર 20 વર્ષ અને છોકરાની ઉંમર 23 વર્ષની કરવાનું સરકાર વિચારણા કરી રહી છે, પણ હજુ ફાઇનલ ડિસિઝન આવ્યું નથી. એટલે આપણે જે અહીંયા ચોપડીમાં આપ્યું છે એને માન્યતા આપવાની રહેશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સામાજિક પરિવર્તન એટલે શું તેની વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરી અને તેના 5 લક્ષણો વિશે આજના લેક્ચરમાં ચર્ચા કરી, બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીશું. આવતા લેક્ચરની અંદર સામાજિક પરિવર્તનનું સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.